ડાયાબિટીસ, પછી હૃદય રોગ, ટીબી ખાસ. હા, જે ઘરમાં બીડી પીવાતી હોય, જે ઘરમાં તમાકુ ખાવાતી હોય, જે ઘરમાં દારૂ પીવાતો હોય, એ ઘરમાં ટીબી 100% થાય. અને તમારા ઘરમાં કદાચ દાદા જોતા હોય તો ઘણા સમયથી ઉધરસ આવતી છે, ખાંસી આવતી છે, જેનું 15 દિવસથી વધારે ખાંસી આવતી હોય એમને તપાસ કરાવવી પડે. શેની તપાસ કરાવવી પડે? ગળફાની. દાદા ઘણા મોટા ઘરમાં દાદા બીડી પીતા હશે અને એમનું ગળફા આવતા હશે, બહાર ઠૂંકવા જતા હશે, એવું તમે જોયું હશે. તો એમને કહેવું પડે કે દાદા તમે આ જે બીડી પીવો છો એના કારણે આ કફ થયો છે, તમારે એના કારણે દવા તપાસ કરાવવી પડે. દવાખાનામાં તો અહીંયા દવાખાનું ક્યાં છે? અહીંયા દવાખાનું છે કઈ જગ્યાએ? સ્ટેશને. અને સરકારી બાજુ નહીં હોય? બેન નહીં બેઠા હતા? નર્સ બેન હોય છે ને? કઈ જગ્યાએ હોય હતું? એ બંધ થઈ ગયું? ક્યારે બંધ થઈ ગયું? મને તો ખબર જ નહીં. બસ સ્ટેન્ડ લઈ ગયા? હા, તો ઈકણ જઈને તપાસ કરાવાય. નર્સ બેન થાય તો સાચી તપાસ થાય અને એમાં જો જંતુ મળે તો એની દવા એ થાય અને ટીબી રોગ નાબૂદ થાય. તો આપણે આ બીડી પીવા વાળા તો ખાસ કહેવાનું, બરાબર? એમાં ગુટકા પણ